મજામાં હે ને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. અમારે સવાર પડે હું અને દાદી બે ઉઠે ગયા. આજ દાદી નાસ્તો પણ કરી લીધો, નાહી પણ લીધું અને એના રૂમમાં અટાણે બેઠા. અને આજ મારે ઉઠવામાં થોડુંક થયું હતું મોડું, તો ઉઠીને ફટાફટ વિડીયો બનાવવાનો ટાઈમ ન જોડ્યો. દાદીનું ફટાફટ નાસ્તો આપ્યો ને ગરમ પાણી કરીને નવરાવ્યા ને બધું કરી લીધું. એવું હું પણ ફ્રી થઈ ગઈ. અને ફ્રી એટલી કે અટાણે વિડીયો બનાવવા ફ્રી થઈ, કેમ કે મારે હજી આજ બનાવવાની છે રસોઈ. અને મંગળવાર છે એટલે તમને બધાની ખબર છે એ જ કે શોપિંગ પણ છે. તો અમે હમણાં પહેલાં રસોઈ બનાવી હું, પછી રસોઈ બધી થઈ જાય એટલી શોપિંગ કરી હું. તો રસોઈ તો મોસ્ટ ઓફ ન બનાવવી જોઈએ આજ, કેમ કે શુક્રવારે અમે બનાવ્યું હોય તો પડ્યું હોય. આજે જે મંગળવાર જ થયો, પણ જે રસોઈ બનાવી હતી અમે એ આ અઠવાડિયામાં દાદીના છોકરા અને એના છોકરાને બહુ બધા આવે ગયા વારાફરતી એક. તો એ બધા આવે એટલે દાદીના હાથનું જમવાનું બહુ મસ્ત હોય. તો એ કીક ને કીક ખાય એટલે એ જમવાનું થયું પૂરું. તો અમે આજ બનાવ્યું, તો હું તમને બતાવવા અમે કામ બનાવવાનું છે અને શોપિંગ કરવા જ્યાં હું તાર પણ હું તમને દેખાડી. તો ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. Patriot. Patriot. Ken. Marak. તો તમને કીધું એ પ્રમાણે રસોઈ કરવાની હતી. તો આ બને સૂપ, જેમાં ખાલી વેજીટેબલ સૂપ છે જે હું ખાઈ હગા. અને આ બને આ ભાત જેવા આવે, મેં તમને કીધું મેગીના જી, એ બે વસ્તુ હું ખાઈ હગા. અને આ બનાવવાના છે રીંગણા, તો એ દાદી હાટું બનાવવા. તો આ રીતના હમણાં જમવાનું બની જાય. પછી હું તૈયાર થઈ અને હું ને દાદી બે ગામમાં જાય. હું સાયરન લગભગ તો નહીં વાગે, કેમ કે નથી વાગ્યું છે સવારનું. તો મળીએ પછી, બાય બાય. હેલો, રાધે રાધે. તો અમારે ગામમાં જવાનું હતું રસોઈ કરે, મેં તમને કીધું હતું એ રીતના જ. તો રસોઈ મેં બનાવી લીધી હતી. સૂપ ગેસ ઉપર ટૂંકમાં સળતું હતું અને હું પછી તૈયાર થઈ ગઈ. અને તૈયાર થઈ અને દાદી પાસે ગઈ કે દાદી હાલો આપણે જાવું ને. તો જે દાદીને તૈયાર થાત ને ટૂંકમાં હાવ રેડી જવા માટે તૈયાર થતા તમારું સૂપ થઈ જાત રેડી. તો મેં કીધું હું તૈયાર થઈ ગઈ, તમે તૈયાર થઈ જાઓ ને હું આપણે જઈએ. હું ને મને કે ગેસ બંધ કરી દીધે. મેં કીધું સૂપ જે ગેસ ઉપર હે થોડીક વાર પછી હમણાં બંધ કરી દે. તો કે વટાણે ને જ જાઉં એ કે. તો હું તો તૈયાર થઈ ગઈ હતી, પણ એવી દાદી ના પાડે. તો એ આજ નથી જાઉં કે તું થાકી હે કે મારે હિંમત નથી થતી કે. તો કાલે કે સવારમાં વહેલું કે આપણે કંઈ કામ નથી તો કે વહેલા જાય હું કે. તો મેં કીધું ઓકે, મારા માટે કાલે એ જાઉં ને આજે જાઉં. આજ થોડુંક કામ વધારે હતું તે ફટાફટ કરી લીધું. એ તો જો કે હું ફ્રી થઈ ગઈ, પણ કામ ફટાફટ કરી લીધું. આજે મારા રૂમમાં ને ટૂંકમાં રહોડામાં થોડીક સાફ સફાઈ છે, તો એ નિરાયતી કરી. ગામમાં નથી જવું એટલે કંઈ ઉતામળ નથી. તો બસ એ જ તું પ્લાન કર્યો અને અટાણે કેન્સલ કરી નાખ્યો. તો હું પાછા કપડાં હમણાં બદલાવી, કેમ કે હું કામ કરવું હોય તો ઘરમાં નવા કપડાં પહેરીને તો ફેરાય નહીં. તો પાછી વારે બધું કાઢી અને પછી પાછી વારે કામ પર લાગી. એટલે આવું હે કેરગીવરમાં કે જાઉં તો ગમે એ ઓલામાં હોય ફટાફટ તૈયાર થઈ જવાનું, કે નથી જાઉં તો તૈયાર થઈ ગયા હોય તો ચેન્જ કરી નાખવાના. તો બસ એ જ છે. અને આજ તો કંઈ કંઈ ખાસ કામ છે નહીં. તો હું કાલે બારોબાર જાજો ટાઈમ ગઈ હતી, ટૂંકમાં 2-2:30 વાગ્યાની ગઈ હતી, 4-5 વાગે આવી હતી. તો એ વાત તો હું બારોબાર જાય નહીં. તો થોડીક વાર બપોરે હું પણ આરામ કરી. અને દાદીની લાગી હતી હમણાં ભૂખ, તો એની હવારી છે ને ઓલા જે આવે ને ખાધા હતા થોડાક, કેમ કે એની કેકને સા નહોતા પીધા, ડાયરેક્ટ નાસ્તો જ કર્યો હતો. તો પછી અટાણે ભૂખ લાગી હતી, હમણાં રંધાઈ ગયું હતી. મને કે થોડુંક તું મને લેવે દે, હું શાખા કે કેવું બનાવ્યું એ કે. તો કંઈ વાંધો નહીં. તો હમણાં જોઈને એ દીધું અને હે હું મારું કામ કરી. રહોડામાં થોડું કામ હે, સાફ સફાઈ ને ઠામને હે, અને મારા રૂમમાં કપડાં હે હકલવાના અને હંજવારી કાઢવાની હોય. તો એ બધું કરે ને પછી ફ્રી. તો હાલો હું મારું કામ પતાવેલા અને પછી આપણી મળીએ. બાય બાય. હેલો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે. અને અમારે અટાણે વાગ્યા 5 વાગવા આવ્યા. અને દાદીને હું બે બપોરી થોડીક વાર હુવે ગયા હતા, તડકો આવે. તો હું હમણાં ઉઠીને દાદી ઉઠ્યા, તો જોઈએ દાદી કામ કરે એ. પછી દાદીને ચા નાસ્તો આપીએ. ને આજ મણી પીવાનું થયું, ચા પીવાની ઈચ્છા થઈ. જો કે હું
ચા એટલો નથી પીતી કે આદત નથી મળી કારક પ્યા તો આજ મારે પીવો તો પેલા દાદીને જોવે આવીએ પછી બનાવીએ ચા. אני לא יודעת דברים שלך. לא, אבל אני מחפש את הידית. יש לי ידית, אבל חסר עוד חלק שם. איפה היא שמה את זה? איזה דבר זה? מה היא עשתה דברים שלא, שבחיים שלי לא הייתי עושה את זה. מה זה? זה מה זה? לא יודעת מה זה. את יודעת מה זה? זה אולי... לא יודעת. ואני גם זה. לא יודעת. כמה דברים ואת לא יודעת. לא יודעת. מי קנתה? אני לא קניתי. זה אני יודעת, זה... ששמים אותו, איפה זה? פה? כן. פה? כן. פה? כן, כן. לא, לא פה. מה פתאום? גם לא פה. כן, זה אותו דבר. תראי. ראית אותה עם ילד כן, קטן. כן, ראיתי. આ ડોહી હે અને ડોહીની દીકરીની દીકરીઓ હે બે. מבינה? כן. את יודעת, זה... רגע, אני אראה לך איך שמים את זה. זה הכל בלגן. בואי. זה היה מסודר יפה. זה, את יודעת, תוספת. זה שר יפה. כן. זה לא שלי. זה של מטפלת? גם לא. זה של שני. היא רצתה בפורים לעשות תסרוקת וזה וזה. לא שלה. તો તમે બધા એ જોયું દાદી કામ કરતા હતા. દાદી કબાટ ઉખેરીને બેઠા હતા. હું તો સૂતી હતી, ખબર નહીં કાર ઉઠેગા હોય તો હે દાદીને પીવો ચા તો એના માટે બનાવવા ચા અને પછી હું મારા માટે બનાવી મને પીવાની ઈચ્છા થઈ તો એક વાત કહું હું તમને. હું બપોરે સૂતી ને ત્યારે આખું મસ્ત રહોડું ક્લીન કરે બધાય ઠામ વાસણ ધોવે ને પછી સૂતી હતી. તો પછી એને છોકરીઓ ને એની છોકરીની છોકરીઓને એ આવ્યું હતું તો એની રીતના એની ખાધું ને બધું કર્યું તો આખું પાછું હતું ને એથી બેસ કરી દીધું. એટલે મારે પાછું વરે અટાણે કામ કરવાનું છે. હું તમને બતાવવા જોવો તમે. જ્યાં બધા આખું સાફ હતું હું ધોવે ને બધા સૂકવીને ગઈ હતી આખું પાછું બધું કરી દીધું. એટલે મારે કરવું જોઈએ વરે પાછું ઠામ વિસરવા પડીએ. આ તો જો કે પડ્યા જ પણ આ બધું વાર લાગશે. અને દાદીના રૂમમાં થોડુંક હું દાદીને પૂછાય એની ચા ભેગું કંઈ ખાવું હોય તો અસલીખા માસું લેખો લઈને તે કફે ઉગા માસું ક્લુમ લામા אולי אני אביא לך עוגה של אתמול? תאכלי את. עוגה וקפה ותה, תאכלי. בסדר. תאכלי, נו. כן, אני לא אכלתי סוראים, את אז יודעת. תאכלי. את לא רוצה לאכול מרק וזה? אני עכשיו יושבת לאכול גם. תאכלי אוכל. כן. לכי תאכלי עכשיו אוכל, כן. ואחר כך נדבר. אני אביא לך תה עכשיו. אני עשיתי, אני רק שואלת, אם את סליחה אני אביא לך. દાદીને કંઈ ખાવું ને મને કે તું ખાઈ લે તો દાદીને ખાલી ચા દે આવા. એને કહી કે 2-2:30 વાગે ખાધું હતું એટલે મોડું એની છોકરીઓને આવ્યું તાર તો કદાચ નહીં ખાવું હોય
તો એ કે તું ખાઈ લે, મારે મોડે રૂપ ખાવું એ તો હું કે તો હું એની ચા દે આવા. બની ગઈ ચા. તો દાદીને મેં ચા આપી દીધું ને હવે બનાવવો મારા હાટું ચા. તો આપણો ચા. આપણો ચા થઈ ગયો રેડી, મસ્ત પાકે ગયો. કોઈને પીવો હોય તો આવે જાઓ એલચીવાળો. તો મારે પીવો ચા, તો હું આવી ગઈ મારી જગ્યાએ, તમને દેખાડા. પાર્લેજી બિસ્કિટ છે ને બીજા ખબર નહીં ક્યાં હોય, અને ચા ને મસ્ત વ્યૂ. તો ફાઇનલી મેં ચા પી લીધો અને ઠામ વાસણ પણ ઉતારી કરી નાખ્યા. તો હવે હું થઈ ગઈ ફ્રી. તો હવે અમારે કંઈ કામ હે નહીં, દાદીનું બધું થયું. અને દાદી મોડેકથી 7 વાગે જો એને કંઈ નાસ્તો પાણી કરવું હોય તો એને આપી દે. અને મારે કંઈ ખાવાનું નક્કી ને જો ખાય તો મારે બાકી છે. બાકી ઓલમોસ્ટ બધું કામ થયું પૂરું, હું થઈ ગઈ ફ્રી. એટલે હમણાં હું મારા રૂમમાં વહી જાય, ટીવી જોઈ, પછી પાછી વરે થોડીક વાર પછી પાછી દાદી પાસે આવી. તો બસ આવી રીતના જ આખો દી ગો, કામ ને ફ્રી ને કામ ને ફ્રી. ટૂંકમાં એક તમે કહો ને કે ભાઈ કામ ને જ નડતું. કામ કદાચ 2 કલાકનું ફૂલ હાર્ડ હોય તો ઓકે હે, પણ જે આખો દી એક ઘરમાં રહે ને ટૂંકમાં એ વસ્તુ છે ને માણસને મગજથી ઓલી કરી દે. તો આજે કાલે તો જો કે બહાર નીકળી હતી, બહાર નથી નીકળી તો ક્યારેક એ કંટાળો આવે કે યાર કે ક્યાંક જઈએ, ક્યાંક ખાલી બારોબાર ખાલી એટલામાં હાલવા જઈએ. તો એ બધી વસ્તુ કેરગીવરની એટલી અલાઉડ ન હોય, ટૂંકમાં એટલી છૂટછાટ ન હોય. અમુકના કામ સારા છે કે ભાઈ એને જ્યાં નીકળવું હોય ત્યારે નીકળી શકે 15 મિનિટ 20 મિનિટ કલાક. તો ઘણાના કામ જે ટૂંકમાં દાદા દાદી હોય એની મગજ ન હોય ને એના કામ સારા હોય, કેમકે એ એટલું ટૂંકમાં એનું થોડુંક બહાર નીકળવાનું જાય તો એ ટૂંકમાં એ કંઈ સમજતા ન હોય. પણ મારા દાદી છે એનું મગજ ક્લિયર છે. જોકે મને ના ન પાડે કે આગળ હું પૂછાતો, પણ સારું ન લાગે કેમકે એને નથી ગમતું હું બહાર જાઉં. તો એ ટૂંકમાં અહીં હવે ક્લિયરી નાય ન પડે કે ના નથી જાઉં. અને ટૂંકમાં રાજી ખુશીથી એનું કે હા વાંધો ને જા. પણ ઓકે હે, હાલા રાખે બળી છે. અને સાયરાને 6 વાના ને તો વાગ્યા. ફોનમાં નોટિફિકેશન આવી હતી એટલે ક્યાંક વાગ્યા અહીં બને. જો ટીવીમાં હું જોતી હતી અમુક એરિયામાં પડી તો ના માણસની તો કોઈની નુકસાની નથી કરી, પણ બિલ્ડિંગોને જે ઘરું નહોતા એમાં નુકસાની કરી. કાલે જ હું ન્યૂઝમાં જોતી હતી એક ભાઈ બિચારે 4 મહિના પહેલાં જ ટૂંકમાં એનું ઘર બનીને કમ્પ્લીટ થયું હતું. તો ના મિસાઇલ પડી તો એ આખું ઓલું થઈ ગયું, બારીઓ ભાંગે પડી, ઉપરની છત ને બધું. તો એ બધા બંકરમાં વ્યા ગયા હતા. ટૂંકમાં મિસાઇલ નથી પડી, જે મિસાઇલ ફૂટે અને જે ઓલા નીચે પડે ને એ પડ્યા, કેમકે એ બહુ વજનવાળા હોય તો એ ઘણું બધું નુકસાન કરી દે. તો એ ભાઈ ટૂંકમાં ન્યૂઝમાં બોલતા હતા, મને આખું બહુ ક્લિયર બહુ એટલું સમજાય. તો એ કહેતા હતા કે મેં 4 મહિના પહેલાં જે કે મારું ઘર કમ્પ્લીટ થયું રહેવા લાયક લાઈક બનતું હતું. તો અને એ કે આજ પાછું આવું થયું એ કે તો બહુ દુઃખ થાય કે. અને એ બધા કે અમે બધા એને છોકરાને એની વાઈફને બધા એ બંકરમાં નીચે વ્યા હતા. તો એ કે એટલો મોટો અવાજ આવ્યો તો એ કે અમને નક્કી જ હતું કે આજુબાજુમાં ને આપણા જ ઘેર કંઈક થયું હોય કે. પછી જ્યારે નોટિફિકેશન કે ફોનની આવી ગઈ ત્યારે અમે નીકળ્યા તો જોયું તો બધું એવું હતું. તો એ એવડી ટૂંકમાં ટીવીમાં તો ખબર નહીં ગવડી, પણ એ ટીવીમાં એવડી દેખાતી હતી ટૂંકમાં હતું લોખંડનું. તો એ બધું બતાવતા હતા તો હું જોતી હતી. અને એક બીજે કાંઈક પડી તો એ બતાવતા હતા ના એ માણસને કોઈને કહે કે માણસ મોસ્ટ ઓફ બધા બંકરમાં વ્યાં જાય વાગે એટલી સિરિયસલી એટલે માણસને કોઈને કંઈ નથી થતું. પણ હા બિલ્ડિંગોની ને ટૂંકમાં જે આ મોટી મોટી મકાનો હે એ બધી વસ્તુની નુકસાની થાય. કાર હે બારોબાર પડી હોય તો એણે એ બધી વસ્તુ ઓલું કરે. તો એ રીતના હાલે. હવે જોઈએ કેટલોક ટાઈમ હાલે. અટાણે તો ફ્લાઇટો બધું બંધ છે કેમ કે ઘણા લોકો ઇન્ડિયામાં છે તો એની પાછું આવું. અને આથી ઘણા લોકો એવા છે કે વેકેશનમાં જવા માટે પ્લાન કરેલો હોય તો એ બધું બધાની પ્રોબ્લેમ થાય થોડો થોડો.
પણ જોઈએ હવે આગળ આગળ કામ કઈ રીતના સિચ્યુએશન હે, કામ હે કઈ રીતના હે, તો બસ એ જ છે. અને ઘણામાં થેન્ક યુ બધાયની, બહુ બધા તમે બધાએ મને બર્થડે વિશિસ બહુ બધું બધાએ કર્યું, જેટલા મારા વિડીયો જોયા અને જેટલા જોવે એની, તો બધાને દિલથી થેન્ક યુ કે તમે મને કમેન્ટ દ્વારા મને બર્થડે વિશ કર્યું અને ઘણાએ બહુ મસ્ત સારા આશીર્વાદ આપ્યા, તો એ બધાને થેન્ક યુ. અને થેન્ક યુ તમે મારો બર્થડે હતો એનો એક સારો દિવસ બનાવી દીધો, તો એ બદલ બધાને થેન્ક યુ. અને આજ કાલે વિડીયો પોસ્ટ કર્યો હતો, તો કેમ કે ઇન્સ્ટામાં જે લોકો મને ફોલો કરે એને તો ખબર હતી કે મારો બર્થડે છે, તો એના સિવાય જ મેં વિડીયો યુટ્યુબમાં પોસ્ટ કર્યો. તો ઘણા લોકો મારા ઇન્સ્ટામાં ને ખાલી યુટ્યુબ ફેમિલી છે, તો એ લોકોએ મને યુટ્યુબમાં મારા બર્થડે પછી મેં વિડીયો પોસ્ટ કર્યો હતો, તો એ મને કન્ટિન્યુ મને કમેન્ટ્સ ચાલુ જ હતી. તો હું બધાની મોસ્ટ ઓફ થેન્ક યુ નેત કે હગી, જોકે હું મેસેજમાં ઘણાની નેત કે હગી, પણ તો એ દિલથી બધાને મોટાને થેન્ક યુ થેન્ક યુ. અને બાકી તો આ બધું બરાબર છે. એક આ યુદ્ધ પૂરું થઈ જાય તો થોડુંક ઇન્ડિયામાં જે લોકો રહે એની ટેન્શન ઓછું, ને અમે અહીંયા શાંતિથી ટૂંકમાં કામ કરી શકીએ, તો એ જ છે. અને કાલે તો સવારમાં શોપિંગ કરવા જવાનું છે, તો પાછું વરે સવારેથી ઉતાનાથી શરૂઆત ટૂંકમાં લાઈક અઠવાડિયું શુક્ર શનિ કઈ રીતના આવે છે ને ખબર નથી પડતી, પણ અહીં ક્યારેક સવારથી હાંજ પાડવી હોય ને તો એ થાય કે ઓહો કેવડો લાંબો દી છે, એટલી રીતના હે ને. થોડાક દી હમણાં હિતાવી તારીખથી અટાણે અમારે ઇન્ડિયા અમારા કરતાં આગળ છે, અમે પાછળ છે. ટૂંકમાં આપણા દેશમાં જ્યારે 6 વાગ્યા હોય ત્યારે 3:30 જેવું થયું હોય ને, 3-3.5 કલાક ફેરફાર છે. તો હમણાં હિતાવી તારીખથી 2.5 કલાકનો ફેરફાર થઈ જાય, કેમ કે આ તડકા પડી છે. પછી હિયારામાં 3.5 કલાકનો ફેરફાર હોય અને ઉનાળામાં 2.5 કલાકનો ફેરફાર હોય, તો એ રીતના થઈ જાય. તો પછી થોડુંક ઓલું થઈ જાય. તો સારું, હાલો મારો વિડીયોમાં પૂરો કરા. થેન્ક યુ બધાની, થેન્ક યુ ફોર બધાની મને જેટલા કમેન્ટ્સ કરે, જેટલા ફોલો કરે, જેટલા સબસ્ક્રાઈબ કરી, અને જેની ન કરી હોય ફટાફટ કરી લેજો. અને મારા વિડીયો જોઈજો, પૂરા જોઈજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરજો. કંઈ હોય તો હું પાછો એકવાર કમેન્ટ્સનો વિડીયો બનાવી. ઘણા બધાના પ્રશ્નો છે, હું જવાબ નથી આપી શકી, તો નેક્સ્ટ ટાઈમ હું પાછો બનાવી. તો બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. બેઠી સીડી વિડીયો એડિટિંગ કરતી હતી ને સાયરન વાગ્યું, તો પછી હેઠીને જ ગઈ, કેમ કે દાદી એકલા હતા એટલે. તો આ સીડી બેઠી, તમને દેખાણા સીડી ઘણા બધા માણસ બેઠા, આવું હે.